નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 7 જૂન 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો। તો ચલીએ આજના ક્લાસની શુભ શરૂઆત કરી દઈએ। તો જોઈએ ભારત કયા દેશની કંપની સાથે મળી અને પ્રથમ સ્વદેશી ધ્રુવીય સંશોધન જહાજ બનાવી રહ્યું છે? તો નોર્વેજિયન કંપની છે ને એની સાથે મળી અને બનાવી રહ્યું છે। તો જોઈએ ભારત ગાર્ડ રીસ શિપ રિપ અને એન્જિનિયર લિમિટેડ કે નોર્વેની એક કંપની છે ક્રોસબર્ગ એસ્ટોલ વચ્ચે એમઓયુ થયા અને આ એમઓયુમાં ભારતનું પ્રથમ ધ્રુવીય સંશોધન જહાજ જે સ્વદેશી રીતે બનાવવાનો માર્ગ મોકળો કરશે। આજે નોર્વેના ઓસ્ટોલમાં કેન્દ્રીય બંદર અને શિપિંગ જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલની હાજરીમાં આ એમઓયુ પર હસ્તાક્ષર થયા। તો ખાસ કંપની યાદ રાખવાની છે, નોર્વેજિયન કંપની છે જે ભારતમાં વિકસાવી રહ્યું છે। હવે આ જહાજની વિશેષતા થોડીક જોઈ લઈએ, જે દરિયાના સંશોધન અને વૈજ્ઞાનિક સંશોધન માટે ભારતની ક્ષમતામાં વધારો કરશે। જે જહાજ નવીનતમ વૈજ્ઞાનિક સાધનોનું સજ્જ હશે, જે આપણા સંશોધકને મહાસાગરોના ઊંડાણ શોધવા અને દરિયાઈ ઇકોસિસ્ટમનો અભ્યાસ કરવાની મંજૂરી આપશે। યાદ રાખવું, જ્યારે રાષ્ટ્રીય ધ્રુવીય અને મહાસાગરીય સંશોધન કેન્દ્રની વાત કરીએ, તે ભારત સરકારની એક અગ્રણીય વૈજ્ઞાનિક સંસ્થા છે જે ધ્રુવીય પ્રદેશ અને મહાસાગર સંબંધિત સંશોધન કરે છે, જે ભારતમાં ધ્રુવીય મિશનનું સંચાલન પણ કરે છે, જેની સ્થાપના 25 મે 1998માં થઈ હતી। મુખ્યાલય આનું ગોવા ખાતે છે, જ્યારે મંત્રાલય તો કે પૃથ્વી અને વિજ્ઞાન મંત્રાલયના અંતર્ગત આવે છે। જ્યારે આપણા એન્ટાર્કટિકમાં આપણા સંશોધન કેન્દ્રની વાત કરીએ તો દક્ષિણ ગંગોત્રી જે હાલ બંધ છે, મૈત્રી અને હિમાદ્રી બેને ચાલુ છે, હિમાલયમાં તો કે હિમાંશ છે, તો ખાસ આ કેન્દ્ર પર યાદ રાખવા। જ્યારે નોર્વેજિયનની વાત કરીએ, જે કેપિટલ ઓસ્લો છે, ચલણ તો કે ક્રોન છે, પીએમ તો કે જોનાસ ગ્રાહમ સ્ટોલ છે। યાદ રાખવી એટલી માહિતી, કારણ કે ભારતનું પ્રથમ જહાજ બનવા જઈ રહ્યું છે। ત્યારબાદ 2026થી 28 3 વર્ષના કાર્યકાળ માટે યુએન ઇકોસ્કોરના પ્રથમ એટલે કે પ્રમુખ તરીકે કયા દેશને ચૂંટવામાં આવ્યો? તો ભારત બન્યું છે આનું પ્રમુખ। તો ભારતે 4 જૂન 2025ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા સંયુક્ત રાષ્ટ્ર અને આર્થિક સમાજ પરિષદ માટે ચૂંટાવવામાં આવ્યું છે અને ભારત 1 જાન્યુઆરી 2014થી શરૂ થતી 3 વર્ષના સમયગાળામાં આ 18 દેશો એક હતા અને જે ચૂંટણીના મતદાન કરનાર 189 દેશો હતા। જે ભારતને મત તો કે 181ને મળ્યું છે। આ 9માં બીજા તો 8માં કોણ હશે? તો પાકિસ્તાન ને ચાઇના ને એના જેવા હશે, તો આપણને યાદ આવી જ છે। જ્યારે 1993માં આ દેશ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનું સભ્ય બન્યું છે, એટલે ટૂંકમાં 1993 દેશો છે ને એના સભ્ય છે, જે મતદાનને વગેરે વાત કરી લીધી। હવે ફાયદા વગેરે જોઈ લઈએ। તો ઇકોસ એની વાત કરીએ તો જે સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય અંગો છે ને એ પૈકીનું એક છે અને આર્થિક સામાજિક મુદ્દાઓ સંબંધિત નીતિઓની ભલામણ કરે, મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। આની સ્થાપનાની વાત કરીએ 24 જૂન 1945માં થઈ હતી, જ્યારે યુનાઇટેડ નેશનલની થઈને એની સાથે સાથે જ મુખ્ય મથક ન્યૂયોર્ક સિટી યુનાઇટેડ સ્ટેટ ખાતે છે અને સભ્ય તો કે 54 દેશો છે। તો આનું પ્રમુખ બન્યું છે ભારત। યાદ રાખવી આ માહિતી। ત્યારબાદ 2025 દરમિયાન 11મા બ્રિક્સ સંસદીય મંચનું આયોજન કયા દેશ દ્વારા થઈ રહ્યું છે? અથવા તો આનો જે યજમાન દેશ છે ને એ ખબર હોય ને તો પણ યાદ આવે, બ્રાઝિલ બંનેમાં આવશે। તો લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા 3થી 5 જૂન 2025 દરમિયાન બ્રાઝિલના બ્રાઝિલિયાનમાં યોજાઈ 11મી બ્રિક્સ સંસદીય મંચમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાના છે। કેટલામી લોકસભાના અધ્યક્ષ છે કોમેન્ટ કરી દઉં। અને આ 11મી બ્રિક્સ સંસદીય મંચ છે ને એકંદર વિષય છે જે વસ્તુ સમાવેશ અને ટકાઉ જે વૈશ્વિક શાસન નિર્માણ બ્રિક્સ સંસદની ભૂમિકા આ થીમ ઉપર આયોજિત થઈ રહી છે, તો એ પણ માહિતી આની સાથે યાદ રાખવી। ત્યારબાદ તાજેતરમાં જ કયા રાજ્યના જે ખીસર અને મેનાર રામસર સાઇટ તરીકે ઉમેરવામાં આવી? નવા છે બંને, રાજસ્થાનના બંનેને ઉમેરવામાં આવ્યા છે। તો જોઈ લઈએ। તો પહેલાં તો ભારતના રામસર સાઇટોમાં આના વિશે પણ માહિતી લઈ લઈએ। તો જૂન 2025 સુધીમાં ભારતમાં 13 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં આવરી લેતા 91 સ્થળો થયા। તો ટોટલ 91 સ્થળો થયા એ પણ જોવું। જ્યારે જૈવ વિવિધતા સંરક્ષણ અને ટકાઉ ઉપયોગ માટે માન્ય છે। આંતરરાષ્ટ્રીય સ્થળ મહત્વપૂર્ણ આ વિનાશકો તમિલનાડુમાં સૌથી વધુ છે, ટોટલ 20 જેટલી છે સાઇડો। જ્યારે રાજસ્થાનની 2 નવી સાઇડો ઉમેરાઈ, ખીસન અને મેનાર।
જે કિશન ફલોદી તાલુકામાં અને મેનાર ઉદયપુરમાં આવેલું છે. જે હવે ગણતરી એશિયામાં ભારત પહેલા નંબર ઉપર છે, જ્યારે વિશ્વની વાત કરીએ ને તો ત્રીજા નંબર ઉપર છે. આ 2 પોઈન્ટ પર જોવા. જ્યારે આ બંને વિશે થોડીક માહિતી લઈ લઈએ. મેનાર વેટલેન્ડ સાઇટ જે રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના વલ્લભ તાલુકાના મેનાર અદ્ભુતીય સ્થાન છે, જે મેનાર ખારોડા ગામમાં ફેલાયેલું છે. તાજા પાણી, ચોમાસાની ભીની જમીન, બહમલ વગેરે. અને આપણે રામસર શબ્દનો અર્થ જ એ છે દલદલિયા માટી હોવી જોઈએ અને વગેરે ક્રાઇટેરિયા એના એ વાત છે. જ્યારે ખીસર વેટલેન્ડ સાઇટની વાત કરીએ તો એનું સ્થાન એ રાજસ્થાનના જોધપુરમાં આવેલું છે. અને રાતાળ નદી વિશાળ, આવું કંઈક ડિટેલમાં તો ન પૂછાય, તો એ પણ આપણે લઈ લીધું છે, કારણ કે એક વખત જોઈ લેવું. ત્યારબાદ ભારત એશિયાનો સૌથી વધુ રામસર સાઇટ ધરાવતો દેશ બન્યો છે અને વિશ્વમાં ત્રીજો. તો પહેલા નંબર ઉપર યુનાઇટેડ કિંગડમ, બીજા નંબર ઉપર મેક્સિકો અને ત્રીજા નંબર ઉપર કયો છે તો ત્રીજો તો ભારત જ છે, સૌથી મોટો. જ્યારે સ્વિટ્ઝરલેન્ડ ગ્લેશિયર રામસર સચિવાલય આવેલું છે સ્વિટ્ઝરલેન્ડ ખાતે. અને વેટલેન્ડ પર આંતરરાષ્ટ્રીય સંમેલન, જે રામસર સંમેલન તરીકે ઓળખાય, જે 2 ફેબ્રુઆરી 1971ના રોજ ઈરાનના રામસર ખાતે ભરાયું હતું ને, એટલા માટે તેને રામસર સાઇટ તરીકે ઓળખવામાં આવે. અને 31 ડિસેમ્બર 1995ના રોજ અમલમાં આવ્યું હતું. ભારત 1 ફેબ્રુઆરી 1982ના રોજ રામસર સંમેલન પર હસ્તાક્ષર કર્યા હતા. અને આના જ કારણે 2 ફેબ્રુઆરીએ વિશ્વ વેટલેન્ડ દિવસ તરીકે ભારત ઉજવી રહ્યું છે. અહીં 1 ફેબ્રુઆરી છે ને, અહીંયા 2 ફેબ્રુઆરી 1982 કરી નાખજો, એક મિસ્ટેક છે. ત્યારબાદ પ્રથમ ભારતીય વેટલેન્ડ સાઇટ કેવલાદેવ નેશનલ પાર્ક હતું રાજસ્થાનનું, અને છે જે સિલકા તળાવ ઓડિશાનું હતું. આ બંનેને 1981માં માન્યતા મળી હતી. તમિલનાડુમાં મહત્તમ 20 સૌથી વધારે છે. સૌથી મોટું રામસર સ્થળ પશ્ચિમ બંગાળમાં સુંદરવન ડેલ્ટા છે. સૌથી નાનું રામસર સાઇટ હિમાચલ પ્રદેશના રેણુકા છે. વેટલેન્ડ સિટી સર્ટિફિકેટ મેળવનાર શહેરોની યાદીમાં ઉદયપુર અને ઇન્દોર બંનેનો સમાવેશ છે. તો યાદ રાખો આ ડેટા રામસર સાઇટ વિશેનો. ત્યારબાદ વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની કઈ બની છે તો નવીડિયા બની છે વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની. માઇક્રોસોફ્ટને પાછળ મૂકી દીધું. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે રોકાણકારો વધતા ઉત્સાહ વધે, જે નવીડિયા એ બજાર મૂલ્યાંકનમાં માઇક્રોસોફ્ટને પાછળ છોડી વિશ્વની સૌથી મૂલ્યવાન જાહેર ટેડ કંપનીનો ખિતાબ એને જીત્યો છે. વધારે પડતું આ શા માટે ચર્ચામાં છે, કારણ કે એઆઈ અને એઆઈની મદદથી જે આ કંપની છે ને એનવીડિયા, એ બહુ ચર્ચામાં રહી. અને 5 એપ્રિલ 1993ના રોજ એની રચના થઈ હતી એનવીડિયાની, જેનું હેડક્વાર્ટર કેલિફોર્નિયા યુએસ ખાતે છે. જે તો કે ગ્રાફિક પ્રોસેસિંગ યુનિટ, ઓલ ચિપ અને હાઈ પરફોર્મન્સ કમ્પ્યુટરના માટે પ્રખ્યાત છે. ટૂંકમાં આવી સેમિકન્ડક્ટર ચિપો બનાવે છે. તો યાદ રાખવું, માઇક્રોસોફ્ટને પાછળ મૂકી દીધું. ત્યારબાદ એક વનલાઇનર પ્રશ્ન જોઈ લઈએ. તો પ્રધાનમંત્રીએ એક ભારત શ્રેષ્ઠ ભારત વિઝનની ઉજવણી અમદાવાદમાં 3 દિવસીય ભારતીય લોક કાર્નિવલનું સમાપન કર્યું. અને અમદાવાદના જે ભારતીય લોક કાર્નિવલમાં ભાગ લેનાર લોકો પરંપરાગત નૃત્ય, પ્રદર્શન વગેરે નરેન્દ્ર મોદી દ્વારા આવેલ એક ભારતીય શ્રેષ્ઠ ભારતીય વિઝનને સાકાર કરે છે. અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ સમાપનમાં હાજર હતા. તો ચર્ચામાં છે. આયોજન અમદાવાદ ખાતે થયું, યાદ રાખવું આ. ત્યારબાદ કોને રાષ્ટ્રપતિના સહાયક ધ કેમ્પ બનનાર પ્રથમ ભારતીય નૌકાદળના મહિલા બન્યા છે તો યશસ્વી સોલંકી એને બનાવવામાં આવ્યા છે આ પદ માટે. આવું પહેલીવાર થયું છે. તો ભારતીય નૌકાદળના લેફ્ટનન્ટ કમાન્ડ યશસ્વી સોલંકી જે ભારતીય રાષ્ટ્રપતિ સહાયક ધ કેમ્પ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, અને પહેલીવાર છે. જ્યારે ભારતીય નૌકાદળમાંથી કોઈ પણ મહિલા અધિકારીને આ મોકો નથી મળ્યો, તો એ પણ યાદ રાખવું. જ્યારે એડીસીની વાત કરીએ, એની ભૂમિકા શું હોય તો કે સંસ્થાના વિવિધ વિભાગો વચ્ચે સંકલન અને સંદેશા વ્યવહાર સરળતા બનાવવાનું, જેમાં સ્ટાફનું કાર્ય, સત્તા, પ્રોટોકોલ વગેરેની ખાતરી આ મહિલા કરશે. પછી રાષ્ટ્રપતિને જણાવશે. એક ટાઈપનું પીએ કહેવાય કે જે સેક્રેટરી ટાઈપનું કામ કરશે. તો એ યાદ રાખવું આ મહિલા વિશે. ત્યારબાદ તાજેતરમાં જ ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યુશન ઓફ એડમિનિસ્ટ્રેટિવ સાયન્સના પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા છે, અને આના પ્રમુખ તરીકે એક દેશની વાત કરીએ તો ભારત આવે. જ્યારે પ્રમુખમાં તો કે નામ આપેલા છે તો વી શ્રીનિવાસ આવશે. તો કિકોરથી પ્રશ્ન પૂછાય એ પ્રમાણે ટીક કરવો. ભારતીય જે વી શ્રીનિવાસ છે ને એ 2025થી 28 કાર્યકાળ માટે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યુશન ઓફ એડમિનિસ્ટ્રેટિવ સાયન્સના વહીવટી પરિષદના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા. ટૂંકમાં ભારતને આ પદ મળ્યું છે એટલે પ્રમુખ તરીકેનું, અને એ પ્રમુખ તરીકેમાં ભારતે શ્રીનિવાસને ચૂંટ્યા છે. એટલું જ યાદ રાખવાનું છે. તેઓ બહેરીનના રાયસ બન સમનું સ્થાન લેશે.
અને કાઉન્સિલ ઓફ ગવર્નરના પ્રમુખ તરીકે સ્થાન લેવાના છે. જ્યારે કાઉન્સિલ ઓફ ગવર્નર્સ ASS મુખ્ય સંચાલક સંસ્થા છે, જે આપણે જોઈ લઈએ. તો ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યુશન ઓફ એડમિનલ સાયન્સની વાત કરીએ, જેની સ્થાપના 1930માં થઈ હતી. ભારત 1998માં સભ્ય બન્યું હતું. આનું મુખ્ય મથક બેલ્સલ, બેલ્જિયમમાં છે. અને આ તો કે જે રાષ્ટ્રનો સંગઠન, શૈક્ષણિક સંસ્થાઓના કેન્દ્ર, સંઘ પોતાના સભ્ય દેશોને મદદ કરે છે માહિતી આપવા વગેરે જે કારણ હોય તે મુજબ. ત્યારબાદ PM મ્યુઝિક અને લાઇબ્રેરીના ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો અશ્વિની લોહાની નિમણૂક કરવામાં આવી છે આ પદ માટે. તો ફેરી ક્વિટિંગના પુનઃસ્થાપક માટે પ્રખ્યાત અને ટર્ન અલાઉન્ડ સ્પેશિયાલિટી તરીકે જાણીતા રેલવે એન્જિનના અસલીન લોહાને પ્રધાનમંત્રી સંગ્રહાલય અને પુસ્તકાલય છે ને એના ડિરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. જ્યારે રેલવે બોર્ડ, એર ઇન્ડિયા, મધ્ય પર્યટન નેતૃત્વ પ્રતિષ્ઠિત કારકિર્દી આ વ્યક્તિ ધરાવે છે. લોહા 3 વર્ષથી કરતાં પણ વધુ જે ભારતીય રેલવેમાં અહીંયા પોતાનું કાર્ય કરેલું છે અને એ બધી જોઈ અને આને બનાવવામાં આવ્યા, તો યાદ રાખવા. ત્યારબાદ કયા રાજ્ય દ્વારા રાજીવ ગાંધી વન સંવર્ધન યોજના શરૂ કરવામાં આવી છે? તો હિમાચલ પ્રદેશ દ્વારા શરૂ કરવામાં આવી, જંગલોના મહત્ત્વને વધારવા માટે. તો પર્યાવરણ સંરક્ષણ અને સમુદાય સશક્તિકરણ માટે એક મોટા પ્રવાસમાં હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવીરસિંહ સિંધુ છે ને, સુખવીરસિંહ સુખુ અહીંયા 2 જૂન 2025ના રોજ હમીરપુરથી રાજીવ ગાંધી વન સંવર્ધન યોજના શરૂ કરી. આનો ઉદ્દેશ્ય તો કે મહિલા મંડળ, યુવક મંડળ, સ્વરોજગાર જૂથો દ્વારા રોજગાર સર્જન, સમુદાય સડવ પ્રોત્સાહન આપવા વખતે શીર્ણ થઈ ગયેલ જંગલની જે જમીનને ફળદ્રુપતા બનાવી, વૃક્ષો વાવી રાજ્યમાં હરિયાળી ફેલાવવાની છે. ટૂંકમાં પ્રદૂષણને વગેરેને કારણે જે વૃક્ષો નાશ પામ્યા હોય એને પાછા ઉધારવાના છે, તો યાદ રાખવા આ ઉદ્દેશ્ય સાથે. હિમાચલ પ્રદેશે શરૂ કરી. કેપિટલની વાત કરીએ તો 2 છે, શિમલા અને ધર્મશાળા. CM તો કે સુખવીરસિંહ સુખુ છે અને ગવર્નર શિવ પ્રતાપ શુક્લા છે. યાદ રાખવી આ ઇમ્પોર્ટન્ટ માહિતી. ત્યારબાદ દક્ષિણ કોરિયાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિનું નામ જણાવો. તો આનું નામ તો કે લીને અનેક છે. તો કે દક્ષિણ કોરિયાના અનેક છે, એવી રીતના યાદ રાખવું. તો દક્ષિણ કોરિયાના મુખ્ય વિપક્ષીય ડેમોક્રેસી પાર્ટીના નેતા લી જેમ્ત મ્યુંગ દેશના 14મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. તો લી એન એટલે જે ન્યુક એવી રીતના કંઈક અટપટું નામ છે. અને આ તો કે યુન સુક એવોલનું જગ્યા લે છે. તો આ બંને બહુ વાઇડ પ્રકારના નામો છે, જેવી રીતના યાદ રહે એવી રીતના રાખી લેવા. દક્ષિણ કોરિયાની વાત કરીએ તો કેપિટલ સિયોલ છે. ચલણ તો કે દક્ષિણ કોરિયન વોન છે. યાદ રાખવી આ બેઝિક માહિતી. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેવી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.